નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ દ્વારા આયોજિત કરેલ આ વિડીયો લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુડ મોર્નિંગ એવરીવન. આજનો આપણો ટોપિક છે એ છે પોયમના ક્વેશ્ચન આન્સર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પોયમ જે છે એ કમ્પ્લીટ કરેલી હતી અને પોયમના સ્પેલિંગ જે છે એ આપણે કમ્પ્લીટ કરેલા હતા અને સ્પેલિંગની PDF મેં મોકલેલી હતી અને પોયમનું ટ્રાન્સલેશન આપણે કમ્પ્લીટ કર્યું હતું. હવે આજના લેક્ચરની અંદર આપણે પોયમના ક્વેશ્ચન આન્સર જે છે એ જોવાના છે. બરાબર. પોયમ જે છે એ તમારે ટોટલ 4 પોયમ એક્ઝામની અંદર તમારા ઇંગ્લિશના સિલેબસમાં ટોટલ 4 પોયમ છે. બરાબર. અને એ 4 પોયમમાંથી પહેલી પોયમ આપણે કમ્પ્લીટ કરેલી હતી અને એ પોયમનું ટ્રાન્સલેશન આપણે જોયેલું હતું. બીજી વસ્તુ કે પોયમ જે છે એના ક્વેશ્ચન આન્સર છે એ એક્ઝામની અંદર તમારે 3 માર્કમાં પૂછાય છે. બરાબર. એટલે આવી રીતના આ જ ફોર્મેટમાં હોય છે. રીડ ધ લાઇન્સ ઓફ ધ પોયમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ઉપર તમને લોકોને લાઇન દેખાતી હશે, લખેલી સૂચના, અને એ પ્રમાણેના ક્વેશ્ચન અને આન્સર આપણે આપવાના હોય છે. બરાબર. આ રીતના એક્ઝામની અંદર 3 માર્કમાં પૂછાય છે. બરાબર. અને હા, જેટલા ક્વેશ્ચન આન્સર મેં કરાવેલા છે એમાંથી જ એક્ઝામમાં હશે. એટલે આ ક્વેશ્ચન આન્સર જે છે એ વ્યવસ્થિત બુકની અંદર લખી લેવા, ફેર બુકની અંદર, કારણ કે એક્ઝામમાં, બોર્ડની એક્ઝામમાં આમાંથી જ ક્વેશ્ચન આન્સર પૂછાય છે. બહારનો એક પણ આન્સર પૂછાતો નથી. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. ચાલો હવે આપણે જોઈ લઈએ. પહેલો પેરેગ્રાફ છે, ધીસ સોંગ ઓફ માઇન વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ. ત્યાંથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી છે, વેન યુ આર ઇન ધ ક્રાઉડ ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ અલુફનેસ. બરાબર. ગીત જે છે એવું કંઈક હતું કે મારું આ ગીત છે, 4 પોયમ જે છે હું ગુજરાતી ફટાફટ બોલી જાઉં છું કે મારું આ ગીત જે છે એ તારા સંગીતની સાથે, બરાબર, તારી આસપાસ વીંટળાશે. બરાબર. પછી તો કે ભાઈ શું કરશે, તો કે તારા કપાળને તે શું કરશે, તો કે સ્પર્શ કરશે. બરાબર. અને પછી જ્યારે તું એકલો હોઈશ, બરાબર, ત્યારે શું કરશે, તો કે તારા કાનમાં ધીમેકથી બોલશે. અને જ્યારે તું ટોળામાં હોઈશ ત્યારે તારી આજુબાજુ એકલતાપણાની વાડ જે છે એ બનાવે છે. બરાબર. આવું કંઈક આપણે જે છે પોયમની પહેલી 4 લાઈન આવું કંઈક કહેતી, તેનું ટ્રાન્સલેશન આપણે જોયેલું છે. ઓકે. દેન નેક્સ્ટ જોઈએ આપણે વોટ વિલ. હવે ક્વેશ્ચન અને આન્સર બંને મેં સાથે આપેલા છે. બરાબર. ક્વેશ્ચન એ સમજાવતી જાઉં છું અને આન્સર એ સમજાવું છું. રાઈટ. ચાલો. વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ. પહેલો ક્વેશ્ચન એવો કે છે, વોટ વિલ ધ સોંગ ડુ. સોંગ શું કરે છે, ગીત, વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ, જ્યારે બાળક જે છે એ ટોળામાં હોય ત્યારે ગીત જે છે એ શું કરે છે. બરાબર. તો જોજો, પ્રશ્નમાંથી જ મેં જવાબ બનાવેલો છે. અહીંથી પહેલાં જોવાનું છે. પ્રશ્ન વેનથી પૂછ્યો છે તો જવાબ પણ વેનથી જ આવશે. રાઈટ. ચલો તો આપણે જોઈએ વેનથી. વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ, ત્યાં સુધીનું કમ્પ્લીટ. જો આન્સરમાં કમ્પ્લીટ છે, વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ. રાઈટ. વેનથી પ્રશ્ન પૂછ્યો છે, મેં જવાબ પણ વેનથી જ લખેલો છે. એટલે વેન પછીની આખી લાઈન મેં એમને લખી નાખી છે આન્સરમાં. વસ્તુ યાદ રાખવાની, જ્યારે પણ પ્રશ્નો વેનથી પૂછેલો હોય ત્યારે આન્સર પણ વેનથી જ આવે. બરાબર. ચલો તો વેનથી પ્રશ્ન પૂછ્યો છે તો મેં જવાબ શેનાથી લખ્યો છે, વેનથી. રાઈટ. પછી શું કહે છે, જો શું કરે છે, જ્યારે બાળક ટોળામાં હોય ત્યારે શું કરે છે, તો કે ભાઈ જ્યારે બાળક જે છે એ ટોળામાં હોય ત્યારે શું કરે છે, ધ સોંગ વિલ પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ. ગીત જે છે એ બાળકને શું કરે છે, તો કે પ્રોટેક્ટ કરે છે. અને એ લાઈન તમારે નથી લખવી, ધ સોંગ વિલ પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ, તો આ લાઈન લખી નાખવાની. તમારી છેલ્લી લાઈન, પોયમની છેલ્લી લાઈન છે એ, ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ અલુફનેસ. બરાબર. એ લાઈન જે છે બેઠે બેઠી કોપી કરી નાખવાની. મેં બહુ ઇઝીલી લખ્યું છે કે સોંગ વિલ પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ. સોંગ જે છે એ બાળકને શું કરે છે, તો કે પ્રોટેક્શન આપે છે. બરાબર. પણ તમારે એ લાઈન નથી લખવી તો તમારી પોયમની ચોથી લાઈન છે એ લખી નાખવાની, ઇટ વિલ ફેન્સ અબાઉટ વિથ અલુફનેસ. ચલો કમ્પ્લીટ. પહેલો ક્વેશ્ચન કે બાળક જ્યારે ટોળામાં હશે ત્યારે ગીત એનું રક્ષણ કરશે અથવા તેની આજુબાજુ જે છે એ વાડ બનાવશે. બીજો ક્વેશ્ચન, વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન. જ્યારે બાળક એકલો હશે ત્યારે સોંગ શું કરશે. તો જો વેનથી પ્રશ્ન પૂછ્યો છે તો જવાબ એ આપણે શેનાથી દેશું, વેનથી જ. બરાબર. તો અહીંયા આવશે વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન. જ્યારે બાળક જે છે એ એકલું હશે. વેનથી પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે જવાબ પણ વેનથી જ આવશે. તો જો છે જવાબમાં વેન, કે વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન.
રાઈટ, બરાબર. વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન, તો જો જવાબમાં મેં લખેલું છે વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન. હવે અલોન વાળી લાઈન જોવાની તો છે ત્રીજી લાઈન આવી વેન યુ આર અલોન છે એ તો આપણે લખવાનું નથી ડાયરેક્ટ અહીંથી. ઇટ વિલ સિટ બાય યોર છે એની જગ્યાએ હિઝ કરવું પડે કારણ કે બાળક માટે તે તારે બાજુમાં બેસશે તો એ બાળક માટે યુઝ કર્યું છે એટલે આપણે હિઝ લખશું. તો શું લખશું? ઇટ વિલ સિટ બાય હિઝ સાઇડ એન્ડ વિસ્પર ઇન હિઝ ઇયર. બરાબર, મેં જવાબમાં તમે જુઓ એ જ લખેલું છે ધ સોંગ વિલ સિટ બાય હિઝ સાઇડ એન્ડ વિસ્પર ઇન હિઝ ઇયર. જો તમને પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન એટલે બતાવું છું કે એક્ઝામમાં તમારે આ ક્વેશ્ચન ગોખવા ન પડે, ડિરેક્ટલી તમે પેરેગ્રાફ ઉપરથી લખી શકો. તમે જોયું બંને ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન નંબર 1 અને 2 એ બંને ક્વેશ્ચન તમને પેરેગ્રાફમાંથી મળી જાય છે. એ જ રીતના એટલે જ મેં પેરેગ્રાફ ઉપરથી ગોતતા શીખવાડું છું તમને કે જેથી કરીને તમારે એક્ઝામમાં વાંધો ન આવે. વેનથી પ્રશ્ન પૂછેલો હોય ત્યારે આન્સર પણ આપણે શેનાથી આપવાનો તો કે વેનથી જ આપવાનો રહેશે. રાઈટ, ચલો એ વસ્તુ ખાસ યાદ રાખવાની, એ ભૂલવાનું નહીં. જ્યારે વેનથી ક્વેશ્ચન પૂછેલો હોય ત્યારે આન્સર પણ વેનથી. આ બંને ક્વેશ્ચન જે છે એ તમારી ત્રીજી અને ચોથી લાઈનમાં તમને મળી જાય છે. હા, થોડો ઘણો હિમ હિઝનો ચેન્જીસ કરવાનો હવે એ કરી લેવાનો કારણ કે બાળક માટે સર્વનામ યુઝ કરવાનું થાય તો બાળક માટે હિઝ કે હિમ વપરાય. બસ મેં બે જ વસ્તુ ચેન્જ કરી, બાકી બધું એમના એમ છે. રાઈટ, ચલો હવે જુઓ ત્રીજો ક્વેશ્ચન. ધ સોંગ વિલ ટચ ધ ચાઇલ્ડ્સ ફોરહેડ લાઈક. વાક્ય પૂરું કરવાનું છે. જોજો તો જો છે ત્રીજી લાઈન ધીસ સોંગ ઓફ માઇન વિલ ટચ યોર ફોરહેડ લાઈક સુધીનું આપણને આપી દીધું છે તો શું આવશે? ખાલી અ કિસ ઓફ બ્લેસિંગ. ખાલી એટલું વાક્ય જે છે એ પૂરું કરવાનું છે. તો મેં અહીંયા વાક્ય પૂરું કરેલું છે અ કિસ ઓફ બ્લેસિંગ. સમજાણું બધાઈને? બરાબર. ત્રીજું સેન્ટેન્સ ત્રીજું ક્વેશ્ચન જે છે એ પણ આમાં જ આપી દીધેલો છે, ખાલી વાક્ય જે છે એ પૂરું કરવાનું હતું. પછી ચોથું છે ધ સોંગ વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ ધ ચાઇલ્ડ લાઈક. બરાબર, એ પણ વાક્ય જ પૂરું કરવાનું છે. ધ સોંગ વિલ વાઇન્ડ, તો જો પહેલી જ લાઈન છે ધ સોંગ ઓફ માઇન વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ ધ ચાઇલ્ડ. બરાબર, પછી શું કીધું છે? લાઈક. તો જો છે બીજી લાઈનમાં લાઈક તો શું આવી રહ્યું? તો કે જવાબ આ રહ્યો છે બીજી લાઈનમાં છે ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. બરાબર, ખાલી વાક્ય પૂરું કરવાનું હતું તો આ રહ્યું વાક્ય મળી ગયું ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. જાણે ખુલ્લા પ્રેમાળા હાથ હોય એ રીતના એ શું કરે છે તો કે આપણી આસપાસ જે છે એ વીંટળાય છે. રેડી? તો એક ક્વેશ્ચન એ પૂરો. જો બંને ક્વેશ્ચન ત્રીજો અને ચોથો હતો એ ખાલી વાક્ય પૂરા કરવાના હતા. વાક્ય પૂરા કરવાના હોય તો એમાંથી જોઈને જ આપણે પૂરા કરવાના રહેશે. પછી છે વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન ધ સોંગ વિલ પ્રોટેક્ટ ઇટ. ટ્રુ ઓર ફોલ્સ? કે જ્યારે બાળક એકલું હશે ત્યારે સોંગ જે છે એ શું કરશે તો કે પ્રોટેક્ટ કરશે, એને રક્ષણ આપશે. તો સાચું કે ખોટું? તો એમાં શું આવશે તો કે ખોટું. શું કામ? એને કારણ કે જ્યારે બાળક જે છે એકલું હોય ત્યારે શું કરશે તો કે એના કાનમાં ધીમેથી બોલે છે, એનું રક્ષણ નથી કરતું. બરાબર, એટલે મેં શું લખેલું છે? ફોલ્સ. રાઈટ, ચલો પછી છે વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન. જ્યારે બાળક એકલું હશે ધ સોંગ વિલ વિસ્પર ઇન હિઝ ઇયર. ગીત જે છે એના કાનમાં ધીમેથી બોલે છે. ટ્રુ ઓર ફોલ્સ? સાચું કે ખોટું? તો એનો જવાબ આવશે સાચું. કારણ કે જો આપણી લાઈન આપેલી છે ધી સોંગ ઓફ, જો આવી ચોથી લાઈનમાં વેન યુ આર અલોન ઇટ વિલ સિટ બાય યોર સાઇડ એન્ડ વિસ્પર ઇન યોર ઇયર છે. જ્યારે બાળક એકલું હોય ત્યારે શું કરે તો કે એના કાનમાં ધીમેથી બોલે છે અને જ્યારે બાળક જે છે એ ટોળામાં હોય ત્યારે તેનું રક્ષણ કરે છે, એની આજુબાજુ વાળ જે છે એ બનાવીને. બરાબર, એટલે આ બંને ક્વેશ્ચનની અંદર ખાસ ધ્યાન આપવાનું. પછી છે વોટ ઇઝ ધ એનેટોનિયમ ઓફ વર્ડ કોર્સ. કોર્સ એટલે શ્રાપ આપવો. તો શ્રાપ આપવો એનો સમાનાર્થી વિરોધાર્થી શબ્દ શું થાય? તો આની અંદર શ્રાપ જે છે એનો વિરોધી શબ્દ આપણને આપેલો છે. જો અહીંયા આપેલો છે બ્લેસિંગ. બ્લેસિંગ એટલે આશીર્વાદ. રાઈટ, તો અહીંયા શું કીધું છે તો કે કોર્સનો વિરોધાર્થી શબ્દ તો એ છે બ્લેસિંગ. પછી છે વિચ વર્ડ ઇન ધ પોએમ મીન્સ ટુ સ્પીક સોફ્ટલી. ટુ સ્પીક સોફ્ટલી એટલે ધીમેથી બોલવું. તો ધીમેથી કાનમાં બોલવું એવો આપણે આવ્યો તો વર્ડ. તો એના માટે કયો વર્ડ યુઝ કરેલો છે તો તમારા પોયમની અંદર જ તમે જુઓ તમને મળશે એ જે છે એ આવી રહ્યો ચોથી લાઈનમાં વિસ્પર. બરાબર, તો એ જ મેં આન્સર લખેલો છે અહીંયા વિસ્પર. રેડી? ચલો, તો આટલા 8 ક્વેશ્ચન જે છે એ તમારા પહેલા પેરેગ્રાફની અંદર કવર થાય છે. હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. જો
બીજામાં છે ધ સોંગ વિલ બી લાઇક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ. ત્યાંથી લઈ અને વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ડેથ માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. હવે આમાં આપણે જોઈ લઈએ કે આમાં કઈ રીતના છે. તો જો શું કહે છે કે મારું આ ગીત જે છે એ લાઇક અ પેર ઓફ વિંગ્સ, એ શું છે તો કે પાંખો આપશે તારા સ્વપ્નાઓને. મારું આ ગીત છે એ તારા સ્વપ્નાઓને પાંખો આપશે, બરાબર. પછી શું કહે છે તો કે ભાઈ મારું આ ગીત જે છે એ તને તારા હૃદયને એક અજાણી સીમાએ લઈ જશે અને તારી દ્રષ્ટિને હૃદયની વસ્તુ સુધી પહોંચાડશે. અને જ્યારે મારા મૃત્યુ પછી, એટલે એમ કે છે મમ્મી પપ્પા જ્યારે મૃત્યુ પામે ત્યારે ગીત જે છે એ બાળકના હૃદયમાં જીવંત રહે છે, બરાબર. આ 4 લાઈનનું ગુજરાતી કાંઈક એવું થાય, ખાલી તમને સારાંશ કહું છું. ચલો હવે જુઓ એના પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર શું કહે છે. જો હાઉ વિલ ધ સોંગ હેલ્પ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ. હાઉ કેવી રીતના સોંગ હેલ્પ ગીત મદદ કરશે ધ ચાઇલ્ડ્સ ડ્રીમ. ચાઇલ્ડ્સ ડ્રીમ એટલે બાળકના સ્વપ્નને ગીત જે છે એ કઈ રીતના મદદ કરશે, બરાબર. તો જો આર્યુ પહેલી જ લાઈન છે માય સોંગ વિલ બી લાઇક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ. ગીત જે છે એ શું આપશે તો કે સ્વપ્નાની જોડ. હા, પહેલું વાક્ય આવે એ શ્યોર છે, પણ આની અંદર થોડા ઘણા ચેન્જીસ કરવા પડશે. તો પહેલા વાક્યમાં જ્યાં માય સોંગ છે ને એની જગ્યાએ આપણે લખી નાખશું ધ સોંગ, બરાબર. તો જો વાક્ય એવું બનશે ધ સોંગ વિલ બી લાઇક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર છે એની જગ્યાએ કરશું હિઝ ડ્રીમ, કારણ કે યોર એટલે એ બાળક માટે વાપરેલું છે. તો અહીંયા સર્વનામ જે છે એ આપણે હિઝ કરવું પડે. આપણે જ્યારે ચેન્જ ધ જેન્ડર નામનો ટોપિક જોયો હતો ત્યારે આપણે આ વસ્તુ જે છે શીખેલા હતા, રાઈટ. ચલો તો વાક્ય જે છે એ પહેલું તમારે આખું સેન્ટેન્સ જે છે પેરેગ્રાફમાંથી એ કોપી કરવાનું રહેશે. શું લખશું આપણે ધ સોંગ ઓફ જો શું કે છે ધ વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ આર વાક્ય જે છે હાઉ વિલ ધ સોંગ હેલ્પ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ. ધ સોંગ વિલ બી લાઇક અ પેર ઓફ વિંગ્સ. તો પહેલું જે વાક્ય છે એ બેઠું લખવાનું, પણ એ પહેલા વાક્યમાં 2 ચેન્જીસ. એક માય છે સોંગ એની જગ્યાએ ધ સોંગ કરવાનું. ધ સોંગ વિલ બી લાઇક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર જે છે એ ચેન્જીસ એ સુધારીને યોરની જગ્યાએ અહીંયા હિઝ ડ્રીમ કરવાનું, બરાબર. અહીંયા મેં ચાઇલ્ડ્સ કરેલું છે. ચાઇલ્ડ્સ કરવું હોય તોય કાંઈ વાંધો નથી ને હિઝ ડ્રીમ્સ કરવું હોય તો પણ પ્રોબ્લેમ નથી. બંનેનો મિનિંગ જે છે એક સેમ જ સરખું જ થાય. ચલો કમ્પ્લીટ. બીજો ક્વેશ્ચન છે વોટ વિલ હેપન વેન ધ ચાઇલ્ડ્સ પેરેન્ટ્સ આર નોટ મોર. શું બનશે વેન જ્યારે ધ ચાઇલ્ડ્સ પેરેન્ટ્સ જ્યારે બાળકના માતા પિતા આર નો મોર, જ્યારે રહેશે નહીં, જ્યારે મૃત્યુ પામશે બાળકના માતા પિતા ત્યારે શું બનશે. તો જો વળી પાછું વેનથી પ્રશ્ન પૂછ્યો છે તો જવાબ પણ આપણે શેનાથી લખશું વેનથી જ લખીશું. એટલે વેન વાળું આખું સેન્ટેન્સ જે છે એ કોપી કરી લેશું. જો વેન ધ ચાઇલ્ડ્સ પેરેન્ટ્સ આર નો મોર લખેલું છે મેં એમ વેન ધ ચાઇલ્ડ્સ પેરેન્ટ્સ આર નો મોર, બરાબર. તો જો હવે છે ચોથી લાઈન તમારી 5મી લાઈન વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ધેટ, એટલે જ્યારે મૃત્યુ પામશે તો જો અલ્પ વિરામ પછીનું એમ નામ ધ સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. પણ બે ચેન્જીસ કરવાના. માય છે એની જગ્યાએ શું લખશું ધ સોંગ અને યોર છે એની જગ્યાએ હિઝ કરશું. જે આપણે કરતા આવીએ છીએ એ ચેન્જીસ 2 કરવાના છે, બરાબર. આખું વાક્ય જે છે એમને જો ખાસ જોતું જવાનું છે. હું પેરેગ્રાફ ઉપરથી જ આન્સર બનાવું છું બધાય, એટલે એ તમને એ જ રીતના શીખવાનું છે કે પેરેગ્રાફ ઉપરથી આન્સર જે છે એ કઈ રીતના બને, બરાબર. તો જો બીજો ક્વેશ્ચન શું કર્યો આપણે કે વેન ધ ચાઇલ્ડ્સ પેરેન્ટ્સ આર નો મોર પ્રશ્નમાંથી બનાવ્યો અને પછી જે છેલ્લી લાઈન હતી એમાં અલ્પવિરામ પછીનું બધું આપણે એમને લખી નાખ્યું અને 2 ચેન્જીસ કર્યા. એક માય છે એની જગ્યાએ હિઝ ધ કર્યું અને યોર છે એની જગ્યાએ હિઝ લિવિંગ હાર્ટ કર્યું. 2 ચેન્જીસ આપણે કર્યા. ચલો હવે ધ સોંગ વિલ ટ્રાન્સપોર્ટ ધ ચાઇલ્ડ્સ હાર્ટ. વાક્ય પૂરું કરવાનું છે. તો જો વાક્ય પૂરું ચાઇલ્ડ્સ હાર્ટ ગીત જે છે એ બાળકને લઈ જાય. તો જો બીજી જ લાઈનમાં આપેલ છે ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ અનનોન. બીજી લાઈન છે ટુ ધ વર્જ ઓફ અનનોન. બસ એ લાઈન જે છે એ જ આપણે પૂરી કરવાની છે ટુ ધ વર્જ ઓફ ધ અનનોન. ખાલી વાક્ય જે છે એ પૂરું કરેલું છે, બરાબર. ખાલી વાક્ય અહીંયા મેં પૂરું કરી દીધું. પછીનો ક્વેશ્ચન છે વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ મીન્સ ડાર્ક નાઇટ એટલે ગાઢ અંધકાર જે છે ઓવર યોર રોડ તારા રસ્તા ઉપર જ્યારે ગાઢ અંધકાર
જ્યારે તારા રસ્તા ઉપર ગાઢ અંધકાર આવી જશે એનો મિનિંગ શું થાય? વેન ધ ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ મીન્સ કે જ્યારે રસ્તા ઉપર અંધકાર આવી જશે એનો મતલબ શું થાય? તો જો વેન ધ ડાર્ક નાઇટ, જો આ પ્રશ્ન જે છે એ તમને પેરેગ્રાફ ઉપરથી ના મળે. શું કામ એને? કારણ કે એનું રીઝન છે એમાં આપણે જે સમજ્યા છીએ એ લખવાનું હોય કે જ્યારે ગાઢ અંધકાર જે છે એ તારા ઉપર આવી જશે. શું કે છે? ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ, તારા રસ્તા ઉપર આવી જશે એનો મતલબ શું થાય? તો એ આમાં ના આપેલું હોય, બરાબર? એ આપણે જાતે લખવાનું હોય. તો શું થાય? વેન યુ આર ઇન ટ્રબલ, એનો મતલબ એવો થાય કે તું જ્યારે મુશ્કેલીમાં હઈશ, બરાબર? મેં પહેલાં જ વાત કહી કે જીવનની નાની મોટી મુશ્કેલીઓમાં આ ગીત જે છે એ તને મદદરૂપ થશે. તો આનો મિનિંગ એમ જ થાય, વેન યુ આર ઇન ટ્રબલ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ સોંગ વિલ સિટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ ધ ચાઇલ્ડ્સ આઈસ એન્ડ. આ વાક્ય પૂરું કરવાનું છે. તો જો શું કીધું છે? ધ સોંગ વિલ સિટ, તે બેસશે ઇન ધ પ્યુપિલ્સ એટલે કીકીઓમાં ઓફ ચાઇલ્ડ્સ આઈ, તે બાળકની કીકીઓમાં બેસશે. એન્ડ શું કરશે? તો કે જો આપેલું જ છે માય સોંગ, ચોથી લાઈન, માય સોંગ વિલ સિટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈસ એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. એ વાક્ય જે છે એ ખાલી પૂરું કરવાનું છે. તો આ રહ્યું જો, એન્ડ કેરી યોર સાઇટ ઇન ધ હાર્ટ્સ ઓફ થિંગ્સ, બરાબર? રેડી? ચાલો, એ વાક્ય એમના એમ જે છે એ પૂરું કરવાનું હતું ને એ વાક્ય આપણે પૂરું કરી દીધેલું છે. પછી છે, ધ સોંગ વિલ બી લાઈક બ્લેન્ક ટુ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ. હવે આ જે છે ખાલી જગ્યા, એની અંદર આપણે શું કરવાનું છે? તો કે આ ખાલી જગ્યાની અંદર વચ્ચે ખાલી જગ્યા પૂરવાની છે. આ બધા વાક્ય પૂરા કરવાના હતા અને આ ખાલી જગ્યા પૂરી કરવાની હતી. જો ધ સોંગ વિલ બી લાઈક ચાઇલ્ડ્સ ડ્રીમ, તો જોવાનું, જો પહેલું છે ધ સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ, ખાલી જગ્યા પૂરી કરી, અ પેર ઓફ વિંગ્સ ટુ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ, એ તો આપેલું છે. વચ્ચે ખાલી પહેલું વાક્ય હતું એમાંથી ખાલી જગ્યા ખાલી આપણે પૂરી કરી. રેડી? ચલો, પછી છે, વોટ ઇઝ ધ સેનોમિયમ ઓફ ધ વર્ડ વિઝન. વિઝન જે છે, વિઝન એટલે દ્રષ્ટિ, બરાબર? તો એનો સમાનાર્થી શબ્દ શું થાય? તો સમાનાર્થી શબ્દ આપણને આપેલો છે, જો અહીંયા સાઇટ છે. ઇટ વિલ કેરી યોર સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. સાઇટ એટલે દ્રષ્ટિ, તે તારી દ્રષ્ટિને ક્યાં લઈ જશે? તો કે હૃદયની વસ્તુ સુધી પહોંચાડશે. તો શું લખ્યું આપણે અહીંયા? સાઇટ. પછી છે, વોટ ઇઝ ધ સેનોમિયમ ઓફ વર્ડ લોયલ. લોયલ જે છે એનો મતલબ થાય વિશ્વાસુ, વફાદાર, બરાબર? એનો અર્થ શું થાય? એમ કે છે સમાનાર્થી શબ્દ, તો એનો મેં લીધું છે ફેથફુલ. અને ફેથફુલ શબ્દ જે છે એ તમને પેરેગ્રાફમાં ઉપર આપેલો છે, ત્રીજી લાઈનમાં. જો, ઇટ વિલ બી લાઇક અ ફેથફુલ સ્ટાર ઓવર વેન યોર ડાર્ક નાઇટ ઇઝ, બરાબર? ચલો, તો ફેથફુલ જે છે, લોયલનો સમાનાર્થી શબ્દ થાય ફેથફુલ અને વિઝનનો સમાનાર્થી શબ્દ થશે સાઇટ. દરેકે દરેક ક્વેશ્ચનના આન્સર જે છે એ મેં તમને પેરેગ્રાફ ઉપરથી બનાવતા શીખવાડ્યા. આજે 2 પેરેગ્રાફ આપણે જોયા, એ બંને પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર તમને પેરેગ્રાફમાંથી જ મળે છે ઉપરથી. એટલે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે પોયમના ક્વેશ્ચન આન્સર જે છે એ પેરેગ્રાફ ઉપરથી કઈ રીતના ગોતવા એ વ્યવસ્થિત આપણને આવડતું હોવું જોઈએ. કારણ કે થશે એવું કે જે ટેક્સ્ટ બુકના જે ટેક્સ્ટના ક્વેશ્ચન હોય ને, જે પાઠના ક્વેશ્ચન આન્સર યુનિટના, એ તમને લખતા આવડશે જાતે, પરંતુ પેરેગ્રાફ જે છે પોયમના એ જાતે લખતા આવડે નહીં. એટલે એ હું તમને શીખવાડું છું કે પોયમના ક્વેશ્ચન આન્સર જે છે એ જાતે કઈ રીતના બનાવવા, બરાબર? તો અહીંયા પોયમ નંબર 1 જે છે અને બંને જે છે પેરેગ્રાફ એ કમ્પ્લીટ થાય છે, બરાબર? અને પોયમ નંબર 1 તમારી અહીંયા આખી પૂરી થાય છે. આ પોયમના 2 જ પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર હતા, એ બંને આપણે અહીંયા પૂરા કરેલા છે, રાઈટ? ચલો, તો અહીંયા તમારી પોયમ નંબર 1 ઇઝ કમ્પ્લીટેડ. તો આજના લેક્ચર માટે આટલું જ. બીજા લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે ફરી કંઈક નવા ટોપિક સાથે મળીશું. આજ માટે થેન્ક યુ.